અત્યારે જે વૈશ્વિક સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈ અને સીએમએ નિવેદન આપ્યું છે। અત્યારની જે પરિસ્થિતિ છે, અમદાવાદના થલતેજ વોર્ડમાં યોજાયેલા મન કી બાત કાર્યક્રમમાં આ અંગે તેમણે પ્રતિક્રિયા આપી। મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે હાલની સ્થિતિથી સારા શક્તિશાળી દેશો પણ અત્યારથી જ થાકી ગયા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લીધે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। અફવાઓથી 2 દિવસ પેટ્રોલ માટે લાઈનો લાગી, પરંતુ સરકારે એટલું પેટ્રોલ આપ્યું કે આજે ક્યાંય લાઈન નથી। હવે લોકો સમજી ગયા છે કે સરકાર જોઈએ તેટલું પેટ્રોલ આપશે, કોઈ રાજ્યને તકલીફ ન પડે તેવું કેન્દ્ર સરકાર ધ્યાનમાં રાખી રહી છે। એટલું જ નહીં, મુખ્યમંત્રીએ તો એમ પણ કહ્યું કે કેટલાક લોકોને અફવા ફેલાવવામાં મજા આવે છે, પરંતુ આપણે જવાબદાર નાગરિક તરીકે અફવાઓથી દૂર રહેવું જોઈએ। તમે જુઓ કે અહીંયા આગળ અફવા ફેલાઈ, 2 દિવસ પેટ્રોલ માટે લાઈનો લોકોએ લગાડી, પણ એટલું બધું પેટ્રોલ આપ્યું કે હવે લોકોને એમ થઈ ગયું નાના વાત તો સરકારની સાચી છે, કઈ તકલીફ નથી, ખાલી લોકો અફવાથી આપણને જોડે। એટલે અફવા ફેલાવવા લોકોને ઘણાને મજા આવતી હોય, આપણે બધા એની અંદર દોરવાવું ન જોઈએ। આપણે બધા અહીંયા કાર્યકર્તા છીએ, બધાની એક જવાબદારી બને આવી પરિસ્થિતિમાં કે કોઈ પણ જાતની અફવા ફેલાયા વગર શાંતિથી પૂરેપૂરું, જેને કહેવાય કે રાજ્ય સરકાર હોય અને રાજ્ય સરકાર ઉપર કેન્દ્ર સરકારમાં માન્ય વડાપ્રધાન શ્રી અમિતભાઈનું પૂરેપૂરું ધ્યાન છે અને અહીંયા ગુજરાતના આપણને કોઈ તકલીફ ના પડે એના માટે, અને કોઈ પણ રાજ્યને કોઈ તકલીફ ના પડે એ પ્રમાણેનું આજે પૂરેપૂરું ધ્યાન કેન્દ્ર સરકાર રાખી રહી છે।